ધન્યવાદ। આજે કોંગ્રેસ પાર્ટીમાં મારું સન્માન કરવામાં આવ્યું અને મને આવકારવામાં આવ્યો તે બદલ સૌ સન્માનીય આગેવાન શ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને આભાર વ્યક્ત કરી આપ સૌને પ્રણામ અને વંદન પણ કરું છું। કારણ કે મિત્રો આપણા બધાની લડાઈ ભ્રષ્ટાચાર સામેની છે। ધીમે ધીમે આપણે બધા જોઈ રહ્યા છીએ કે લોકશાહી અત્યારે ખતમ થવાના હારે છે અને એટલા માટે મેં નિર્ણય લીધો છે કે આમ આદમી પાર્ટીમાં તો કામ કરતા હતા પરંતુ લાગી રહ્યું હતું કે લોકશાહી બચાવવી જરૂરી છે અને દેશની અંદર જો કોઈ આ ખતમ કરી શકે ભારતીય જનતા પાર્ટીને જે ભ્રષ્ટાચાર વધ્યો છે એને નાબૂદ કરવા માટે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી હજી પણ સક્ષમ છે। નિરાશા કાર્યકર્તાઓમાં આવી રહી છે। આજે વડીલો બેઠા છે, મારે વડીલોને પણ 2 મિનિટ થોડી વિનંતી કરવી છે કે અહીંયા બેઠેલા હજારો કાર્યકર્તાઓમાં ખૂબ તાકાત પડેલી છે। તાકાત કાર્યકર્તાની ઓળખવી ખૂબ જરૂરી છે અને જો સાચી દિશામાં જો કાર્યકર્તાનો ઉપયોગ થશે તો ભારતીય જનતા પાર્ટી ભલે વિશ્વની મોટામાં મોટી પાર્ટી હોય તો એને ઉખેડીને ફેંકી દેવામાં આ કાર્યકર્તાઓ ફરીથી વધારે વાત નહીં કરતો, હવે આપણી વચ્ચે છીએ, અવારનવાર મળતા રહીશું, કામ કરતા રહીશું અને જેના સામે આપણે લડવા નીકળ્યા છીએ એની સામે મજબૂતાઈથી હાથ સે હાથ મિલાવી, ગમેથી ગમો મિલાવી અને આપણે સૌ લડતા રહીશું। ફરીથી માનનીય પ્રમુખ શ્રી અહીંયા ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સદસ્યો, જિલ્લાના તમામ કારોબારીના સભ્યો, અહીંયા પણ ચૂંટાયેલા જિલ્લાના, તાલુકાના અને જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો અને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો ફરીથી દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।